પોરબંદરને રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાનો દરજ્જો જાહેર કરી દેવાયો છે, ત્યારે મહાનગરપાલિકાની આ મંજૂરી બંધારણના નિયમ વિરુદ્ધની હોવાનું જણાવી સામાજિક આગેવાને આવેદનપત્ર પાઠવ્યું છે. અશ્વિનભાઈ દેવજીભાઈ મોટી વર્ષ સામાજિક કાર્યકર્તા આજરોજ પોરબંદરના કલેક્ટર સાહેબ શ્રી, ધારાસભ્ય શ્રી અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી સાહેબને જે પોરબંદર મહાનગરપાલિકાનો જે બંધારણીય ગુજરાત સરકાર દ્વારા જે દરજ્જો આપવામાં આવ્યો છે તેમાં ફેર વિચારણા અને થોડાક સમય પછી મહાનગરપાલિકા કરવામાં આવે તેવું આવેદનપત્ર આજરોજ આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર આપવાનું એક જ હતું કે જ્યારે 1951 મુજબ પોરબંદર નગરપાલિકા હતું તે પછી પોરબંદર છાયા સ્વયં નગરપાલિકા થયું. નિયમ મુજબ જે પુરુષ પ્રમુખ હોય એના 2.5 વર્ષ પૂરા થઈ ગયા છે, પણ ક્યાંક ને ક્યાંક જે મહિલા પ્રમુખ આવ્યા છે એના 2.5 વર્ષનો શાસનકાળ બાકી છે. હજી તો પોરબંદર છાયા સ્વયં નગરપાલિકાનું એક ટર્મ 5 વર્ષની પૂરી નથી થઈ અને એવામાં જે પ્રજાને પણ ઘણી બધી આમાં મુશ્કેલીઓ પડે છે. જેમ કે જે હાઉસ ટેક્સ પોરબંદર નગરપાલિકાને છાયા સ્વયં નગરપાલિકાને જે હાઉસ ટેક્સો લાખો રૂપિયાના બાકી છે એમાં પહેલાં તો સંપૂર્ણ વ્યાજ માફી આપવી જોઈએ અને તમામ જૂનું જે હાઉસ ટેક્સ છે એ સરકારે પોરબંદર છાયા સ્વયં નગરપાલિકા દ્વારા એ પહેલાં રિકવર કરવું જોઈએ અને તે પછી પ્રજા ઉપર બોજ ના આવે તે રીતે મહાનગરપાલિકાનું ગઠન કરવું જોઈએ. બાજુના જુનાગઢનો આપણે દાખલો લઈએ તો એ જ જુનાગઢ જિલ્લો હતો, એમાંથી પોરબંદર જિલ્લો અલગ નીકળ્યો હતો અને આજે જુનાગઢ પણ મહાનગરપાલિકા છે, પણ આજે જુનાગઢમાં જઈએ તો કંઈ આપણે એવો કંઈ વિકાસ ત્યાં દેખાતો નથી. તો મહાનગરપાલિકા આવવાથી વિકાસ દેખાય એવું લોકો એવું વિચારતા નથી. લોકોને અત્યારે રોજગાર જોઈએ છે. લોકોને અત્યારે જે યુવાનો છે એ બીજા રાજ્યમાં અને વિદેશમાં નોકરી કરવા પોરબંદર મૂકીને જાય છે. પહેલાં તો મોટા ઉદ્યોગો લઈ આવો. માછીમારોની હાલત ખરાબ છે, ખેડૂત ભાઈઓની હાલત ખરાબ છે, જે વેપારી ભાઈઓ છે જે અર્થતંત્ર હલાવે છે પોરબંદરનું એની પણ અર્થવ્યવસ્થા ક્યાંક ને ક્યાંક ડગમગી ગઈ. પહેલાં તો ઉદ્યોગ લઈ આવો અને પછી પ્રજાને તમે પૂછો કે પ્રજા મહાનગરપાલિકા કરવા માટે ઈચ્છુક છે કે નહીં. પછી ગુજરાત સરકારને વિનંતી કરું છું કે ફરી એક વખત આને થોડો સમય માટે મુલતવી રાખવામાં આવે તેવી એક સામાજિક કાર્યકર્તા તરીકે હું અશ્વિન દેવજી મોટી વર્ષ માંગ કરું છું.